કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમને જય બોલવા જેવું ન લાગ્યું ભાઈ? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ. જય સિયારામ. ધન્યવાદ. આજે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ પંચ સહસ્ત્ર દિન માનવ સેવા મહાયજ્ઞના પ્રોગ્રામમાં બિરાજમાન સ્વામી શ્રી ભોલાનંદજી મહારાજ, સદાનંદજી પૂજ્ય સદાનંદજી મહારાજ અને આપણે પ્રમુખ શ્રી થી માંડીને જેટલા એ લોકોના ટ્રસ્ટીઓ છે, જે હેન્ડિંગ કરે છે, સ્ટાફ મેમ્બર છે, આપ સૌ મહાનુભાવો અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોની સાથે સાથે અહીંયા ઓડિયન્સમાં પણ મહાનુભાવોને લાયક, સ્ટેજને લાયક બેઠેલા સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રાર્થના અને પ્રણામ. આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ, આ એક વાઇબ્રેશન છે. આ બધાને અનુભવ હશે કે અહીંયા જે લોકો આવ્યા છે એના વિચારો જેવા હતા પોતાના એવા નહીં હોય. કંઈક ચેન્જ હશે, પોતાનામાં ચેન્જ હશે. એનો પ્રતાપ છે વાતાવરણનો. કેશવભાઈ વાત કરી કે અમને સ્વામીજીએ કીધું ત્યારે ચિંતા થઈ કે ભાઈ આપણે પૈસા લેવાના નથી, મફત આપણે હોસ્પિટલ ચલાવવાની છે. કારણ કે જે બોલવા વાળા હતા એને ઉપરવાળા ઉપર ભરોસો હતો, એ ડાયરેક્ટ ડાયલિંગ વાળા હતા. એટલે સ્વામી શ્રીને ભરોસો હતો કે આ બધું શક્ય છે. એનું તપ હોય, એનું શબ્દનું જે હોય એનું બળ હોય. એટલે એને હિસાબે આજે જેને આપણે યુનિક કહી શકાય એવા આખા ગુજરાતમાં પહેલી આ સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ વગર ફીની પહેલી ચાલુ થઈ. અને કેશવભાઈ કીધું એમ અમને પણ ચિંતા હતી કે કાંઈક હોસ્પિટલ ગામડામાં હાલતા હશે ભાઈ. કારણ શું કામ કે હોસ્પિટલ છે ને એ તો એક બોડી છે, બિલ્ડિંગો બન્યા હોય, પણ એની અંદર જે જીવ પૂરે ને એ ડોક્ટર હોય. અને ડોક્ટર કોઈ દે કાંઈ ગામડામાં રહે એટલે હોસ્પિટલ હાલે નહીં. એવું અમારું બધાનું અનુમાન અને અનુભવ હતો. પણ તપસ્યા શું કામ કરે, શબ્દ બળ શું કામ કરે કે ડોક્ટર રાણપડા સાહેબ ઓફિસે 15 વર્ષ પહેલા આવ્યા કે હું અમેરિકા હવે નિવૃત્ત થઈ ગયો છું અને મારે કંઈક સેવા કરવી છે ભારતમાં આવીને. તો કેવી કરવી, કેમ કરાય, કોની સાથે કરાય? તો યોગાનું યોગ અમે પહેલી જ વાર જિંદગીમાં મળ્યા હતા. મેં એને કીધું જે તમારે કરવું હોય ને એ કરવા મળો, કોઈને પૂછવા વાટ રાખશો તો કોઈ સેવા થાય નહીં. તમે શું કરવા માંગો છો? તો એ કે હું અહીંયા, મને આ ટીંબીનું કીધું, ક્યાં કીધું ખબર નહીં, પણ અમારું વતન છે ન્યા એક છે, મને એમ છે ન્યા હું સેવા કરું. તો મેં કીધું કોઈ સપોર્ટ આપે કે ન આપે, તમે સેવા ચાલુ કરી દો. એટલે લોકો તમારી કામ જોઈને આવશે, આપણા બોલવાથી કોઈ આવશે નહીં. અને આજે આ જોઈને મને એટલો હરખ થાય છે કે ભગવાને એના જે શરૂઆત કરી કામની
અને એની સાથે બધા જોડાઈ ગયા. એની ઉપર કોઈ વજન આવ્યું નહીં, કોઈ વાત આવી નહીં, અને એને હિસાબે એનું આખું જીવન તો અહીંયા બન્યું. પણ હમણાં મેં સાંભળ્યું કે એણે એના પછી પેલું વ્હીલ પણ બનાવી નાખ્યું કે જીવતા જીવે તો એને સમર્પણ કર્યું, ગયા પછી પણ બધું સમર્પણ. આનું કારણ શું છે? તપસ્યા. પૂજ્ય ગુરુદેવની તપસ્યા, ગુરુદેવનું વચન. આપણે તો બધાય એની પાછળ પાછળ સહી. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાયજી. આ બ્રહ્માદિક દેવતાઓ પગે લાગે. એ આપણે પાનબાઈનું ભજન સાંભળ્યું તું, પણ અહીંયા જોયું અને અનુભવ્યું. આ તબક્કે જેટલાએ અહીંયા કરોડો રૂપિયાના દાન આપ્યા અને ઉગ્યા, એના દાન હમણાં રાણપરા સાહેબે કીધું 5 લાખ પ્રમુખ શ્રી હીરાભાઈ બોલ્યા કે 5 ગણા 10 ગણા એના કામ થાય. એ હાવ સાચું છે. અગર આટલા રૂપિયામાં કામ થાય તો અહીંયા 5 ગણો કામ થાય છે. શું કામ થાય છે? આપણને એમ થાય કે હું સૌ ટ્રસ્ટી મંડળ છે એટલે, પણ ટ્રસ્ટી મંડળ આવ્યું કેવી રીતે? એ સ્વામીજીના તપથી, સ્વામીજીના વચનથી, એના બળથી. કે એવા માણસો જેમ પતંગિયું હોય એ દીવામાં દોડીને ઘૂસી જાય, બળતા દીપકમાં કૂદી પડે છે પતંગિયું. એમ જે સાત્વિક માણસો હોય, સજ્જન હોય, આ લગભગ આમાં તમને કહું આ એરિયામાં 50% ઋષિઓ છે. ઈશ અને દીપકમાં જેમ પતંગિયું પડે એમ સારા કામમાં, ભગવાનના કામમાં, પરોપકારના કામમાં એ ઉડીને એમ દોડીને એ જીવ અહીંયા આવી જાય. એ બોક્સનો જીવ હોય. એવા સૌ ટ્રસ્ટી મિત્રો, કારોબારી મિત્રો, અને સૌથી વધારે પ્રણામ કરવા યોગ્ય હોય તો ડોક્ટરો. ડોક્ટરો ગામડામાં રહે નહીં સેવા ભાવ સિવાય. એટલે બહુ ઊંચી સેવા ભાવના હોય તો હમણાં સાહેબે કીધું એમ 40 ડોક્ટર ગામડામાં જો સેવા માટે મળે એ એના માટે પ્રણામ કરવાને યોગ્ય છે. અને સાથે સાથે જે ડોનરો છે એના વગર તો કાંઈ કે આપણે થોડુંક લિક્વિડ તો જોઈએ, એના વગર તો કાંઈ ચાલે નહીં. એટલે ડોનરો તો મહત્વના છે, પણ કેશવભાઈ કીધું એમ એના કરતા જે કામ કરે છે, કર્મયોગ કરે છે. ભગવાને ગીતામાં કીધું છે કે મુક્તિના, ભગવાનને પામવાના 3 રસ્તા: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ. આ કર્મયોગ જે કરે છે એ પણ ભગવાનનું જ કાર્ય છે. એવી રીતે ભક્તિ યોગ છે અને જ્ઞાન યોગ, આ 3 યોગ અહીંયા થઈ રહ્યા છે. એટલે આ તબક્કે સૌ દાનવીરોને હું બિરદાવું છું, ડોક્ટરોની સાથે કાર્યકરોને, અને આપ સૌ જે અહીંયા સપોર્ટ તન મન અને ધનથી આપી રહ્યા છે એ સૌને બિરદાવી, સૌના હૃદયમાં બિરાજમાન એવા પરમાત્માને પ્રાર્થના કે જે જો આમાં કોઈને કહેવું ન પડે તમે ડોનેશન આપજો. આપણે ક્યાં કોઈને કંઈ જઈને કીધું ભાઈ, પણ ઓલા કહે ને કે ટાઢિયો તાવ ને દાતારી ને એ બધું અંદરથી આવે. એટલે આ બધું અંદરથી આવે અને આ લોકો કરોડો રૂપિયાના ડોનેશન આપી જાય છે. એટલે આ અટકવાનું નથી. કેશુભાઈની જે દ્રષ્ટિ છે ને એમાં કદાચ કોઈ હાનમાં ન સમજ્યા હોય, પણ કેશુભાઈ એમ કહે છે કે આ અત્યારે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને હોસ્પિટલ છે ને
એનાથી હજી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આપણે બનાવી શકીએ એમ છીએ, આટલી એની વાત હતી અને બનશે. ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. ખૂબ ખૂબ આભાર. અને આવો ગોવિંદ કાકાને આપણે